હા તો કેમ છો મારા વાલીડા મિત્રો? આજે આપણે આવી જતા ભાવનગર ની અંદર પણ આપણે આવી જતા શ્રી રાજા મેલડી વાળાના ત્યાં નાસ્તો કરવા માટે, અને આપણે ઓર્ડર આપી દીધો તો ભાઈ ગરમા ગરમ ગાંઠિયા માટે. ગુજરાતમાં શું હાલે તો ગાંઠિયા હાલે, અને એ પણ ભાવનગરના ગાંઠિયા. તો ભાઈ આપણે ભાવનગરના ગાંઠિયા ટ્રાય તો કરવા જ પડે ને. અને જે જગ્યાએ આપણે ગયા હતા એ જગ્યાએ દાદા અને એમનો દીકરો એ શોપ ચલાવે છે. આપણે જે ઓર્ડર આપ્યો તો એ પ્રમાણે વણેલા ગાંઠિયા બનાવવાનું એ ભાઈએ ચાલુ કરી દીધું હતું ભાઈ. અને મિત્રો, તમે ભાવનગરના વણેલા ગાંઠિયા ટ્રાય કર્યા કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો. અને જો તમે બીજી જગ્યાએ પણ ટ્રાય કર્યા હોય તો પણ જણાવી દેજો. અને જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બેલ આઇકનને ઓલ ઉપર કરી દેજો, એટલે તમને અમારો વિડીયો સૌથી પહેલા મળી જાય. અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, આપણા ગરમા ગરમ ગાંઠિયા તૈયાર થઈને આવી ગયા હતા, તમે જોઈ શકો છો. ભાઈ ગાંઠિયામાં દાદાએ એમનો સ્પેશિયલ મસાલો નાખી દીધો. પછી દાદા આપણો બીજો ઓર્ડર તૈયાર કરવા લાગ્યા, જે હતો બટાકા ભૂંગળાનો. ભાવનગરમાં જઈને જો બટાકા ભૂંગળા ન ખાવી તો વાત થઈ ગઈ છે ને. અને ભાઈ, ભાવનગરમાં સૌથી ફેમસ કોના બટાકા ભૂંગળા છે જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો ને મને. ભાઈ આપણી ગાંઠિયા અને બટેકાની ડીશ તો તૈયાર થઈને આવી ગઈ હતી. પછી તો વિજયભાઈએ ટ્રાય કરી લીધા. પછી મિત્રો, આપણે થોડા બાકી રહેતા હશું, પછી તો આપણે ટ્રાય કરી લીધા. ભાઈ બટેકાનો ટેસ્ટ તો સારો હતો, પણ તીખા થોડાક વધુ હતા. ભાઈ બટેકા ટ્રાય કરીને આપણે ટ્રાય કરી લીધા ભાઈ ભાવનગરના સ્પેશિયલ ગરમા ગરમ ગાંઠિયા, અને ભાઈ એ પણ મરચાની લીલી ચટણી સાથે. ભાઈ ગાંઠિયા તો એકદમ પોચા હો ભાઈ, મોઢામાં મેકાન તરત ઓગળી ગયા. ભાઈ મને તો ગાંઠિયા અને બટેકા બંને જોરદાર લાગ્યું. તમે આ જગ્યાએ ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં જરાક કોમેન્ટ કરીને મને જણાવી દેજો ને. અને મિત્રો, હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો શું કરી રહ્યા છો? જલ્દીથી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે મળીએ આપણે નવા વિડીયોમાં.